નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગતરોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિભાગમાં જે વર્ગ 2માં નોકરી કરતા જે અધિકારીઓ છે તેમને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા બાબતને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર ગત 12 સપ્ટેમ્બર 2009ના રોજ બહાર પડાયો છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના આ પરિપત્રની સંપૂર્ણ વિગત શું છે અને જે કયા અધિકારીઓને જે છે તે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસનો લાભ આપવાને લઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગે જે છે તે જાહેરાત કરી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા મહિલા અને બાળ વિકાસ વિભાગના જે પરિપત્રો છે તે તમને સરળતાથી મળી જાય. તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 12 સપ્ટેમ્બર 2025ના રોજ અતિ મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે, જેનો વિષય છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની જાહેરાત ક્રમાંક 23/2003-4થી નિમણૂક પામેલા બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતને લઈ અને અતિ મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પડાયો છે. જેમાં નાણાં વિભાગનો 8 નવેમ્બર 2024, નાણાં વિભાગનો 16 એપ્રિલ 2025, આઈસીડીએસ કચેરીનો 23 જૂન 2025નો અને વિભાગનો 28/4/2005નો જે ઠરાવ ક્રમાંક છે તેને વંચાણે લીધેલ છે. આમુખની વાત કરીએ તો નાણાં વિભાગના ઉક્ત વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 1ના ઠરાવથી 1/4/2005 પહેલાં માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફત કોઈ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય પરંતુ તારીખ 1/4/2005 પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ 1/4/2005 પહેલાં રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામી તારીખ 1/4/2005 પહેલાં નોકરીમાં જોડાયા હોય અને તારીખ 1/4 એટલે કે એપ્રિલ 2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી વિભાગની જે નિયમિત નિમણૂક પામતા હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવેલ છે. આ સંદર્ભમાં નાણાં વિભાગના ઉક્ત વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 2ના ઠરાવથી પાત્રતા ધરાવતા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આથી આઈસીડીએસ કચેરીના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 3ના પત્રની દરખાસ્તથી વિભાગના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 4ના ઠરાવથી નિમણૂક પામેલા બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ને જૂની પેન્શન યોજનામાં સમાવવાની બાબત વિચારણા હેઠળ હતી. જે હુકમની વાત કરીએ તો વિભાગના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 4થી નિમણૂક પામેલા કુલ 7 બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 પૈકી નીચેના કોષ્ટક મુજબના 6 બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 હાલ પ્રોગ્રામ અધિકારી વર્ગ 1 તરીકે ફરજ બજાવતા નિયુક્ત વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 1ના ઠરાવમાં સૂચવ્યા મુજબની જોગવાઈ ક્રમાંક 1 તેમજ વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 2ના ઠરાવ મુજબ વિગતોની ચકાસણી કરી જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો કોને કાયમી કરાયા છે, કોને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો છે? તો પહેલા અધિકારી છે કુમારી ઠાકર આરતી ચંદ્રકાંતભાઈ, જેઓ અત્યારે હાલ પ્રોગ્રામ અધિકારી શ્રી એટલે કે પીઓ છે ગાંધીનગર મહાનગરપાલિકામાં. બીજા છે શ્રીમતી ચૌહાણ ઈરા હેમંત, જો પીઓ શ્રી જિલ્લા પંચાયત કચેરી જિલ્લો દાહોદમાં નોકરી કરે છે હાલમાં વર્ગ 1માં. ત્રીજા છે શ્રીમતી સોલંકી ગૌરીબેન લવજીભાઈ, જેઓ પ્રોગ્રામ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી જિલ્લા અમદાવાદમાં નોકરી કરી રહ્યા છે હાલમાં વર્ગ 1માં. ચોથા છે શ્રીમતી દેસાઈ શારદા ગૌરી ચકુભાઈ, જેઓ પ્રોગ્રામ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યા છે. પાંચમા છે કુમારી તબિયાર દક્ષાબેન દલજીભાઈ, જેઓ પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત કચેરી જિલ્લો મહીસાગરમાં હાલમાં નોકરી કરી રહ્યા છે વર્ગ 1માં. અને છઠ્ઠા છે શ્રીમતી ચૌધરી રમીલાબેન સોમાભાઈ, જેઓ પ્રોગ્રામ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી પંચમહાલ જિલ્લામાં નોકરી કરી રહ્યા છે. સંબંધિત કર્મચારીશ્રીની અરજી અન્વયે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીથી થયેલી દરખાસ્તની વિગતો તેમજ તેના આનુષંગિક આધાર પુરાવાના આધારે લઈ સદર હુકમ કરવામાં આવેલ છે. જો રજૂ કરેલ આધાર પુરાવા અંગે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો હુકમ રદ કરવા પાત્ર થશે અને સંબંધિત સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં નાણાં વિભાગના વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 અને 2ના ઠરાવ મુજબની આગળની નિયમ અનુસારની કાર્યવાહી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી એટલે કે આઈસીડીએસની કરવાની છે. આ હુકમ વિભાગના સમાન ક્રમાંકની ફાઇલ પર સચિવશ્રીની 28/8/2025ની નોંધ પર મંજૂરી મળેલ છે તેવું આર પ્રજાપતિ સેક્શન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે અતિ મહત્વનો પરિપત્ર કરાયો છે. આમ વર્ષ 2003-4માં જીપીએસસી દ્વારા જે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી મહિલા બાળ વિકાસ યોજનામાં, તેવા 6 જેટલા મહિલાઓને જે છે તે પ્રોગ્રામ અધિકારીમાં હાલમાં જેઓ નોકરી કરી રહ્યા છે તેમને જૂની પેન્શનમાં સમાવવાને લઈને અતિ મહત્વનો ઠરાવ કરાયો છે. જય હિન્દ, અસ્તુ.